વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગુજરાતી વિભાગ ડીમાં જે 4 માર્કના પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો કાવ્યના મહત્ત્વના પ્રશ્નો. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં વર્ણવો. પ્રશ્ન 2. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેનો મનોભાવ કઈ રીતે વ્યક્ત કર્યો છે. પ્રશ્ન 3. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે. પ્રશ્ન 4. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમા ગાન માટે પ્રયોજેલા વિવિધ સંદર્ભો સ્પષ્ટ કરો. પ્રશ્ન 5. માગમને દીઠો છે ક્યાં કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. પ્રશ્ન 6. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે. પ્રશ્ન 7. વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. પ્રશ્ન 8. બોલીએ ના કાંઈ કાવ્યમાં કવિ માણસને શું જીવનબોધ આપે છે. પ્રશ્ન 9. દિવસો જુદાઈના જાય છે ગઝલમાં ગનની મનસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો. પ્રશ્ન 10. ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. પ્રશ્ન 11. એક બપોરે કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. પ્રશ્ન 12. સ્વજનોના માટેનો કાવ્ય નાયકનો ભાવ ચાંદલિયો લોકગીતના આધારે વર્ણવો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ કાવ્યના મહત્ત્વના પ્રશ્નો ચર્ચા કરી છે. આ પ્રશ્નો 100% તમારે તૈયાર કરી લેવા અને તમને ગુરુવારે જે ગુજરાતીનું પેપર છે આમાંથી જ પ્રશ્નો તમને 4 માર્કમાં જોવા મળશે. હવે આપણે પાઠના આધારે જે પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્નોની ચર્ચા કરીશું. પ્રશ્ન નંબર 1. આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. પ્રશ્ન 2. રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. પ્રશ્ન 3. મનિયાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે વર્ણન કરો. પ્રશ્ન 4. ભૂલી ગયા પછી એકાંકીનું રહસ્ય જણાવો. પ્રશ્ન નંબર 5. લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. પ્રશ્ન 6. આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. પ્રશ્ન 7. છત્રી ખોવાયેલ એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી. પ્રશ્ન 8. આહ્વાનની વન સંપદાન મનોહર રૂપનું વર્ણન કરો. પ્રશ્ન 9. રાતો ચોપડો ફાડી રાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું. પ્રશ્ન 10. કૃષ્ણ અને કિશનના જન્મનો શો તફાવત છે. પ્રશ્ન 11. ગતિભંગ શીર્ષકની યથાર્થતા સમજાવો. પ્રશ્ન 12. ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળનું ભયાનકતા તમારા શબ્દોમાં લખો. પ્રશ્ન 13. ભૂખથી ભૂંડી ભીખ શીર્ષકની યથાર્થતા સમજાવો. પ્રશ્ન 14. ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો. પ્રશ્ન 15. હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. પ્રશ્ન 16. લેખકે વર્ણવેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં લખો. પ્રશ્ન 17. ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાનની વિગતે વર્ણવો. પ્રશ્ન 18. આંબા પટેલનું પાત્ર લેખન કરો. તો વિદ્યાર્થી મિત્રો, જે પાઠમાં જે 4 માર્કના પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નો આ વિડીયોમાં આપણે ચર્ચા કરી છે. તો આ પ્રશ્નો તમારે પરીક્ષા આપતા પહેલાં તૈયાર કરી લેવા. હવે આપણે અહેવાલ લેખન વિશે ચર્ચા કરીશું, જે વિભાગ ડીમાં પૂછાય છે. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન પર અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. નંબર 2. તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવ અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. પ્રશ્ન 3. તમારી શાળામાં યોજાયેલ
પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ 100 શબ્દોમાં તૈયાર કરો. પ્રશ્ન 4. તમારી શાળા દ્વારા યોજાયેલ વૃક્ષારોપણ અંગેનો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો. પ્રશ્ન 5. તમારી શાળામાં રેડક્રોસ સંસ્થા અંતર્ગત યોજાયેલ રક્તદાન શિબિર વિશે આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો. પ્રશ્ન 6. તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. હવે આપણે વિભાગ ડીમાં જે નિબંધ પૂછાય છે એ જે 100% પૂછાઈ શકે એવા નિબંધની આપણે અહીંયા ચર્ચા કરીશું. નંબર 1, પ્રાર્થના જીવનનું બળ. નંબર 2, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. નંબર 3, દીકરી વહાલનો દરિયો. પ્રશ્ન 4, જીવનમાં પ્રમાણિકતાનું મહત્ત્વ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોમાં કાવ્યના આધારે પ્રશ્નો, પાઠના આધારે પ્રશ્નો, અહેવાલ લેખન અને નિબંધ લેખન આ 4 પોઈન્ટની આપણે વિભાગ ડીમાં પૂછાય છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને જે ગુરુવારે જે ગુજરાતીનું પેપર લેવાનું છે એ પેપર આ વિડીયોમાંથી તમને 100% પ્રશ્નો જોવા મળશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સંપૂર્ણપણે જોઈ લેવો.